સંયમ પરિણામે ન થાય આર્ત રૌદ્ર ધ્યાન. ખરા સંયમ પરિણામે ન થાય આર્ત રૌદ્ર ધ્યાન. ધર્મ ધ્યાની ને દિલ વૈભવ અને સંતોષ શુભ પરિણામ. ધર્મ ધ્યાની ને દિલ વૈભવ અને સંતોષ શુભ પરિણામ. હમણાં જે પદ ગવાયું એમાં એક લાઈન ખરા સંયમ પરિણામે, ખરા સંયમ એના પરિણામે, સંયમ એ સંયમનું પરિણામ પામ્યા હોય તો ન થાય આર્ત રૌદ્રા ધ્યાન. એટલે પેલું આ સંયમ એ વિતરાગ માર્ગનું બહુ મોટું સ્ટેશન છે. આ વિતરાગ માર્ગમાં સંયમ શબ્દ બહુ મોટો છે. અત્યારે પણ જૈન ધર્મમાં દીક્ષા લે એને સંયમ કહે છે. પણ બરોબર છે બધી વાત, પણ આપણે અહીંયા આવું જ એક પદની લાઈન છે ભરતભાઈ. ઉપજાવે સંયમ પરિણામ હર્ષ ને શોકની વિભાવાવસ્તે. હર્ષ ને શોકની વિભાવાવસ્તે હાજર થયું તેજ જ્ઞાન. હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. સંયમ શબ્દ બહુ બધી રીતે વણેલો છે. સંસારમાં ખૂબ આનંદના સંજોગ આવે ને તો પણ કયું છે હેય, જ્ઞેય અને ઉપાદેય. ખૂબ આનંદના સંજોગ આવે ને તો એને હેય માને અને સમકિત શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી ખૂબ આનંદના સંજોગને જ્ઞેય સ્વરૂપે જુએ. જ્ઞેય સ્વરૂપે એટલે કે પોતે જ્ઞાતા. જ્ઞેય એટલે જાણનારો, ભોગવનારો નહીં. સંયમ શબ્દમાં જાણવાનું અને જોવાનું અને અતિ દુઃખ ના આવે. હર્ષ ને શોકની વિભાવ અવસ્થે, અવસ્થા એટલે વિભાવ અવસ્થે અતિ દુઃખ ના આવે, અતિ કષ્ટદાયક આવે એને હેય તરીકે. હેય એટલે આપણી દાદાની જ્ઞાનની ભાષામાં વિયોગી છે. એને કાયમનું ક્યારેય માને નહીં અને આવ્યું હોય તેને પણ જ્ઞેય સ્વરૂપે જુએ. હવે જ્ઞેય તો કે આ સંજોગ છે, આ સંજોગ આવ્યો છે, આમાં સંયમ રાખવો કેવી રીતે? હવે સંજોગમાં જે નિમિત્ત હોય એના પ્રત્યે આપણું મન બગડે. એ સંજોગ જે લઈને આવ્યું હોય આપણા ઘરમાં એના પ્રત્યે ખૂબ ભાવ બગડે. તમે જોજો સવારમાં આપણે ઉઠીએ ને સેજ કંઈક બોલવા કરવામાં, કંઈક ઘરમાં કંઈક બોલવા કરવામાં કંઈક ભૂલ થઈ જાય ને,
ભારરૂપ થઈ જાય, ઘર આખું ભારરૂપ થઈ જાય. તો કે આ સંજોગ છે, આ સંજોગમાં આનો જે રોલ હોય તે રોલ આનો પૂરો થાય છે અને સામેવાળો જે નિમિત્ત છે એનોય રોલ પૂરો થાય છે. પણ પાછું કવિરાજે કીધું આમાં, આ ફાઇલ નંબર 1 ને સમજો. સંજોગાધીન છે માનવ ભમરડો, સંજોગાધીન છે માનવ ભમરડો, અકળ હમે હું પદે ફરતો, અકળ હમે હું પગે ફરતો, અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ પોસાતા રાજી થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો. અહંકારના પક્ષમાં નથી અને અહંકારની સામે ઊભો છે એને સંયમ કયો. કારણ કે આપણા બધાનો જે અહંકાર છે ને એ ક્યારેક ગાંડું કાઢે કહેવાય નહીં. એકાદ બે વાતમાં કાઢે તો હજી માનીએ કે એને આ છે, આમાં આપણે એને વતાવતા નહીં એમ, પણ એની બધી ન સાડી હોય. અત્યારે અહંકાર એવો છે. હવે કવિરાજ શું કહે છે ભરતભાઈ? આપણા બોલાવ્યા વિના એકો સંયમ આવ્યો નથી, લેણિયા તો સમજીને હિસાબો પતાવો હસી, છંછેડો નહીં કોઈની પ્રકૃતિ આ ચિત્તવૃત્તિ. તું તો યાર પૈસા ઉઘરાવા બેઠો એમ રાજેન્દ્ર. ગાંડો અહંકાર વિફરે છે ત્યારે, ગાળો અહંકાર વિફરે છે ત્યારે, વધારી દેવાલામાં વેર રે, વધારી દેવાલામાં વેર રે, દ્વેષ જરે મિથ્યા ઝેર જો, દ્વેષ જરે મિથ્યા ઝેર જો. સંયમ એ દરેક દુઃખને વેદે નહીં, અસાતા વેદનીય કર્મને પણ વેદે નહીં. સંયમધારી, સંયમધારી શું બોલે છે શબ્દ? સંયમધારી છે. આપણે કહીએ ને સ્થાનકવાસી છે, દેરાવાસી છે, આ છે, અહીંયાના છે, તો આપણે મહાત્માઓ સંયમધારી કહેવાય. કારણ કે દાદાએ દીક્ષા આપી છે. પછી સંયમમાં આપણને પૂરેપૂરી સમજણ ના પડે એટલે કાચું પડે, પણ સંયમ એ કેવો શબ્દ છે તો કે પોતાને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય. આમાં કીધું છે ને ખરા સંયમ પરિણામે ના ન થાય આર્ત રૌદ્ર ધ્યાન. આ બે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થવા, ઓહો હો, મને બીજું કંઈ ખબર નથી. મને કોઈ પણ વાતમાં ચિંતા થતી નથી અને કોઈને પણ દુઃખ આપવાની અંદરથી ઈચ્છા થતી નથી. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થયું કહેવાય. અને આપણું તો દાદાએ કાયમ માટે બંધ કર્યું.
ચિંતા થાય તો કોને થાય? તો કે જેને સંસારમાંથી સુખ લેવું છે એને ચિંતા થાય. તો કે સંસારમાં આ સંસારી કોણ? જે સંસારી છે એને ચિંતા થાય, એને સફોકેશન થાય, એને નેગેટિવિટી થાય. હું સંસારી નથી અને હું સંસારમાં જીવું છું એ વ્યવહારથી બરોબર છે, પણ સંયમની દ્રષ્ટિએ હું સંસારમાં જીવતો નથી, પણ જોઉં છું ખરો. જીવવાનું હોય તેને મરવાનું હોય, અને જે જોયા જ કરતો હોય એ અંધારામાં પણ એને દેખાય, કારણ કે બહારની લાઈટથી જોતો નથી. સંયમ વાળો અંદરની લાઈટથી જુએ કે આવો આવો, મને જેટલી કમાણી કરાવો એટલી કરાવી જાઓ, જોજો પાછા ના ફરતા. તમને મારા સમ, તમે મળ્યા છો ને મારું બે અપમાન નહીં કરો તો મારા સમ. અપમાન કરો તો જ સંયમની પરીક્ષા છે, કારણ કે અંદર રહેલા ક્રોધ, માન, માયા, લોભ એ હાલત તો જુઓ આપણી. જીવીએ છીએ શરીર, શરીર જ જીવે છે ને. શૈલેષભાઈ જીવે છે શરીર, અંદર રહેલો આત્મા જીવતોય નથી ને મળતોય નથી. શરીર જીવે છે શાના આધારે? આ હમણાં કહીએ કે પાછી ચા મૂકી છે, ચાલો આજે નહીં ચાલો, કારણ કે એને બંધ થઈ ગઈ ને એટલે કે આજે નહીં, હવે સીધી 8 વાગે. એટલે શરીર જીવે છે હવા, પાણી, ખોરાક. વાત સાચી ખોટી? શરીરને આટલું જ જોઈએ ને. અને થોડું સમાજમાં રહો છો એટલે કપડાં. બાકી બપોરનો ટાઈમ થઈને જમ્યા હોય ને તો આના પર સૂઈ જાય, આની પર સૂઈ જાય કે નહીં શરીર? શરીર આહાર, પાણી ને ખોરાકથી જીવે છે ને. હા બોલ્યા કરો ને. એમાં તમારું શું જાય છે? આટલા બધા જૈન પાકા, એમાંય કરકસર. અંદર રહેલો પરમાત્મા સ્વતંત્ર, અજર, અમર, અવિનાશી, એ જે જાણ્યું એને કંઈ જાણવાનું રહેતું નથી. તો આપણે બધા શેના આધારે જીવીએ છીએ? શરીર જીવ્યા ખોરાકથી, પાણીથી, હવાથી. આત્મા સ્વતંત્ર, જીવતો નથી, મળતો નથી. આપણે બધા કોના આધારે જીવીએ છીએ? હે? અહંકાર. અહંકાર. મારું જ બોલેલું મને આપે, બીજો કોઈ શબ્દ જ નથી. માન, માન એક જ. હે? કશાયોથી. કશાયોથી. રાગ દ્વેષથી. અને કશાયો શેના આધારે જીવે છે? ક્રોધ, માન, માયા, લોભ. ચાલો ને, કશાય એટલે મેં મારા ગામમાં કીધેલું કે આપણા ગામમાં કોઈ કશાય ખરા? ના, સોરી, આપણે આપણામાં કશાય ખરા? એકું નહીં મળે, બધી ઉજળિયાત કોમ કે એટલે તારી જાતને. મેં તો એ નહીં, ક્રોધ વાળું, માન વાળું, માયા વાળું, લોભ વાળું એ આપણામાં ખરા? તે તો હોય જ ને, એમાં હું પૂછ્યા કરો કે કશાય કોના આધારે જીવે? હે? હા, પણ અત્યારે આપણે મહાત્મા છીએ, અજ્ઞાન ગયું સાહેબ. આપણે મહાત્મા થયા, અંધારું એટલે અજ્ઞાન અને અજવાળું એટલે જ્ઞાન. જ્ઞાન આમ સામાન્ય જનજીવનમાં શબ્દ જ્ઞાન વપરાય છે, નોલેજ, પણ ભગવાનની ભાષામાં જ્ઞાન એટલે પ્રકાશ, કેવળ જ્ઞાન.
કેવળ જ્ઞાન. શું હશે સાહેબ એ લઈને બેઠા હોય એને? ઓહો, એમની વાતો કરીએ છે તોય અંદરથી એવું થાય છે. અને સિમંદર સ્વામીને મળીને કેટલા કેવડી થઈને જતા રહ્યા. સિમંદર સ્વામીનું આયુષ્ય તો બહુ લાંબુ છે ને, એટલે એમને મળે, કેવડી થાય, કેવડી એટલે કેવળ જ્ઞાન થાય, અને આયુષ્ય ટૂંકું હોય એ લોકોનું, મોક્ષે જતા રહે. તો કેટલા લખ્યા છે આર્યું, આમાં વાંચજો ને, આમાં બધું છે. આમાં શું ડિટેલ આપી છે. કેટલા કેવડી થઈ ગયા ભગવાનની હાજરીમાં. મહાવિદેહ ક્ષેત્ર, જ્યાં કમ્પ્લીટ કાયમ માટે ચોથો આરો છે. જેવું મનમાં હોય એવું જ વાણીમાં બોલે અને એવું જ વર્તન કરે. છૂટવાની તાકાત એટલી છે. આગળ આ જ્યારે પેલી 18 અભિષેક કરાવે ને ત્યારે આખી ચોપડી જ મેં હું પતાવી દઉં 18 અભિષેકમાં, કારણ કે ખબર છે. અને બધા તાળીઓ પાડે એટલે હું સમજી જાઉં કે કોઈએ વાંચી નથી. ખાલી જે ભરતભાઈ ગોળાવે એ ગાય કાઢ્યું, પછી આગળ પાછળ પૂઠા નહીં જોવાના. તમારા ઘરમાં હું મહેમાન થઈને આવું, હું કેટલા દિવસ રહું? 1 દિવસ, 2 દિવસ, નિશા 3 દિવસ, કેટલા દિવસ રહું? તમારા ઘરમાં અરે ભાઈ આવ્યો નથી, આવવાનોય નથી. આ તો પેલી પ્રાર્થના સભામાં બેઠા એવી રીતે જુએ છે યાર. હવે છીએ જ મરેલા આપણે. આપણે કહ્યું તો ખરા, કોઈ દિવસ મરેલા હોય એનો બર્થડે કોઈ ઉજવે? હા કે ના તો બોલો. આપણે બધા કોનો બર્થડે ઉજવે? મરેલાનો કે જીવતાનો? મરેલા. દાદા ભગવાનને મળ્યા પછી નિમેષ અને નિમેષની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, બધું દાદા ભગવાને બાળી નાખ્યું જ્ઞાનાગ્નિથી. તીર્થંકર ભગવાનના 14 સપનામાંથી એક સ્વપ્ન અગ્નિ છે સાહેબ, પણ એ અગ્નિ કઈ દઝાડનારું કે બાળનારું નહીં. હવે કાયમ માટે આપણને બહારથી મારી નાખ્યા. કાયમ માટે આપણે બહારથી જે દેખાય છે, હાલતા, ચાલતા, ખાતા, બિસ્કિટ ખાતા, ચા પીતા, કેટલી જોવો ને ઈચ્છા થઈ જાય. જોજો, ખાલી એમને એમ કેટલી મૂક્યો હોય ને તો એ નળ ફેરી આવે છે. ઊંધુંય કરે. ઊંધું એટલે આમ પાડે, જે છેલ્લે થોડી 2 ચમચી વધી હોય તો. મરેલાના આટલા ધતિંગ છે. મરી ગયો અક્રમ વિજ્ઞાનથી કાયમ માટે. આ અત્યારે તો ફક્ત એની જે બેટરી છે ને એ બેટરી પૂરતો અત્યારે જીવતો દેખાય છે. બેટરી ભરેલી છે, પૂરી નથી થઈ, પણ દાદાએ બહારથી કાયમ માટે મરેલો બનાવી દીધો. હવે હું તમારા ઘરે આવું છું મહેમાન થઈને, કેટલા દિવસ રહું? હે કેટલા? હજુ કેટલા દિવસ? 8 દિવસ. 8 દિવસ. શોભનાબેન ને પૂજેલા તારા ઘરમાં, તારે ચાલતું નથી. ઘરવાળાને પૂછતો નથી ને કે 8 દિવસ. હા હા 15 દિવસ. ના, પણ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘરમાં તમે કેટલા કલાક, કેટલા દિવસ રહો, જ્યાં સુધી તમને ઘરવાળા તરફથી માન પાન મળે ને ત્યાં સુધી. તમે મારા છો, જતા નહીં, બહુ આવ્યા, બહુ ગમ્યું, તમારા વગર મને ગમશે નહીં, વધારે રહેવાની ઈચ્છા થાય કે ના થાય? અને તમે એમના ઘરે ગયા, આવો, પછી આગળ કંઈ નહીં, પાણી આપી દીધું, અને જમવામાં આજુબાજુવાળાને ત્યાં 12મું 13મું થયું હશે, એ લાડુ લાવીને મૂકી દીધો થાળીમાં. બહારથી લાડુ લાવ, બાજુવાળા કોક તો મરે જ, અને સામે કોક જીવે. એકને પાણું નાખો
અને એકને લાકડા આપો. જન્મ પહેલા ચાલતો ને મુવા પછી ચાલશે. જન્મ પહેલા પાણું ને મુવા પીછે સગાવાલા. તૈયાર કેટલા ડાયા સગાવાલા કે કાઢો. જીવતો તો ત્યારે હેરાન કરતો તો, મળ્યો ત્યારે સારું થયું ગયો. તો કે જે ઘરમાં માન પાન મળે, તમને સ્વાગત થાય, તમને આમ લાગે ત્યાં રહેવું વધારે ગમે. તો આપણી અંદર કશાયો ક્યાં સુધી જીવે? જ્યાં સુધી એને ખોરાક મળે ત્યાં સુધી. કશાયનું ઉપરાણું લો, શુદ્ધાત્મા થયા, જ્ઞાન દીક્ષા પામ્યા, શુદ્ધાત્મા થયા. કશાયો વાળો ડિપાર્ટમેન્ટ આપણો નથી ને આપણું સ્વરૂપ પણ નથી. બોલો, જેની અંદર કશાય છે ને એને બળતરા થાય છે. તમને મને હવે બળતરા થાય જ નહીં. ગમે તેવો અગ્નિ લાવો ને બરફને અડાડો ને, બરફને ફોડલા પડે જ નહીં, અગ્નિ ઠારી જાય. તો કે મને તમને કોઈને કશાય રહ્યા નથી આ જ્ઞાન પછી. તેમ છતાં હજી અંદર રહેલા કશાયો બળે તો આપણને લાગે કે મને બળે છે અને એનું ઉપરાણું લેવાઈ જાય. સમજો કે કોઈ અપમાન કર્યું તો માન નામનો બળે. સરયુબેન સાંભળો છો ને? એમનો ફોન બહાર મૂકી આવો, કારણ કે એમનો ફોન બહાર મૂકો ને તો કોઈ લઈ ના જાય. ડબલું જેવું છે. પેલી વીણાતાઈ કહેતી હતી કે અમારે ચાલી સિસ્ટમ ને, એટલે કે નિમેશભાઈ અમે બધા ઘર ખુલ્લાને સંડાસ જાય, ટોયલેટ જાય ને તો મોબાઈલ બહાર મૂકીએ, જતા જ રે કે. તો મેં કીધું તારે પેલું ખાલી પાછળનું બોક્સ જ મૂકવાનું ઊંધું કરીને, એ કે જતા જ રે. બીજી વાર જાય એ ટોયલેટ કરવા અને ગયા વગર છૂટકો છે? તો કે કશાય હજી આપણે બધા અનંત સુખનો ધામ, હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. આ વાક્ય ચરણ વિધિમાં બોલ્યા પછી હજી આ ભાગ અથવા પોતે એમ કહીએ જે કેવું હોય, ચરણ વિધિ બોલનારો અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો. અને બીજું અનંત દર્શન વાળો શું કીધું? અનંત દર્શન તો કે બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે. એટલે શું કેવળ દર્શન? એટલે પોષાય ના પોષાય જગે, પોષાય ના પોષાય જગે, ક્રિયામાં અકર્તા જય દાદા ભગવાન. આ શરીરની મન વચન કાયાની કોઈ પણ ક્રિયાનો હું કરતા નથી. પારસનો જન્મદિવસ ને એટલે શું નામ પારસ એનું? હે? શિવાય. એટલે ઓમ નમ એ સિવાય ને. હા, કપડા સીવવાનું નહીં, શિવાય. અરે વાહ દીકરા, જય સચ્યાન બેટા. કશાય આટલું બધું ચરણ વિધિ બોલનારો સવારે જ્ઞાન ચરણ વિધિ બોલે છે, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું.
ચરણ વિધિ પત્યા પછી સુખ શોધવા કોણ નીકળે છે? ચરણ વિધિમાં બોલ્યા ને, હું અનંત સુખનું ધામ છું. સરયુબેન બોલ્યા ને, હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું, હું અનંત શક્તિ વાળો છું. આ બોલ્યા પછી એ જે બોલનારો છે એ ક્યાં સુખ શોધવા નીકળે છે? તમે જુઓ, જો હું અનંત સુખ વાળો છું તો મારે સુખ શોધવા નીકળવાનું છે કે બીજાને સુખી કરવામાં નિમિત્ત બનવાનું છે? હજી પણ સુખ શોધવા નીકળવું પડે છે, એટલે કશાયોના આધારે જીવીએ છીએ. એટલે આમાં કયું કે કશાયોને ખોરાક ન આપે એ સંયમ કહેવાય, અને ઇન્દ્રિયોનો ખોરાક ના લે એને ત્યાગ કહેવાય. એટલે સાધુ સંતો હોય ને એ બધું પાત્રમાં બધું ભેગું કરીને ખાય, જેથી કોઈનો સ્પેશિયલ રસ ના આવે અને અટકી ના જવાય. ક્રમિક માર્ગમાં એક જ પાત્રમાં દાળ ભાત શાક બધું લે, બધું મિક્સ કરીને ખાય, જેથી કરીને કોઈ એક વસ્તુનો ટેસ્ટ આવી જાય તો પાછું અટકી જવાય. એટલે આપણને દાદાએ કીધું ને સમરસી ખોરાક લેવાની. સમરસી ખોરાક એટલે એ જાગૃતિ ટોપ પર ગઈ. સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. એ જાગૃતિ ક્ષાયક સંકિત પામ્યા પછીની છે, અને આપણે બધા ક્ષાયક સંકિત પામ્યા. બધી પ્રકારના મોહ ક્ષય થઈ ગયા. બધા પ્રકારના મોહ ક્ષય થાય એને ક્ષાયક કહ્યું. અને સમરસી ખોરાક એટલે દાદા ભગવાન જમે ને એ રીતે અમે જમીએ છીએ. ઘણી વાર રોટલી જુદી લે, શાક જુદું લે, દાળ જુદી લે, દરેકનો ટેસ્ટ લે, ભેગું કરે નહીં. ભાત આવ્યા તો ભાત અલગ ખાય, પછી કઢી લે, પછી શાક લે, એવી રીતે ખાય. સરયુબેન પછી શું કે ખબર દાદા, આ ઢેબરા આ મહાત્માએ નથી બનાવ્યા. ના દાદા એમણે જ બનાવ્યા. જાઓ પૂછી આવો. પૂછવા જઈએ તો કે ના મેં નથી બનાવ્યા, એણે બાંધ્યા ને એણે બનાવ્યા. આ બેને જેવું ખાય ને એમાં કયા બેનના પરમાણુ છે એ પણ દાદા કહેતા કે આ બેને બનાવ્યા નથી. સમરસી ખોરાક લીધા પછીનું ટોપનું પરિણામ શું છે? આ 9 કલમ એમને નથી ખંજવાળતા ખંજવાળતા બોલીએ, હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો, સમરસી ખોરાક લેવા એવી શક્તિ આપો. પણ અંદર મોહનથાળ રમતો હોય, કારણ કે આ લોકો મેનુ જેવું બનાવ્યું હોય. પેલાનો ઓર્ડર હતો તો કે થોડું વધારે બનાવે એટલે એક આઈટમ સચવાઈ ગઈ. અત્યારે કંઈક છે મોન બની શું છે, કઢી છે, ભાત છે, પૂરી છે, રસગુલ્લા અને કંઈક ભીંડા કેપ્સિકમનું શાક છે ને બધું છે. આ તો તમને અંદરથી સમરસી ખોરાક લેવાની ઈચ્છા થાય એટલે મેનુ કીધેલું હોય ને તો સત્સંગમાં ધ્યાન વધારે રહે કે વાંધો નથી. નહીં પછી અહીંયા સંભળાય કે હવે 2 આઈટમ ભાવે છે એટલે વાંધો નથી. અમારો કામરેજ મંદિરે રસોડું છે ને, એ રસોઈયો બહુ એ ગયો હવે જતો રહ્યો. શું દાદાની કૃપા છે કે 200 જણનું બનેલું 600 જણા જમી ગયા.
તો મેં કીધું 600 જણાએ કેવી ઉણોદરી કરી હશે તારા રસોઈની, કારણ કે એક આઈટમ લીધી હોય ને બીજી રહેવા દે. હવે એ બધાએ ઓછું ખાધું હોય ત્યારે બીજા 400 ને મળ્યું હોય ને, તો કે દાદાની કૃપા છે, એટલે નોય કૃપા, તારી કૃપા છે ભાઈ. કારણ કે એ ફટ 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 બનાવવાનું. એટલે કહીએ છે ને કે કશાયનું ઉપરાણું લીધું એટલે સંસારમાં તમે ક્રિયાકારી દેખાવ, પણ ક્રિયા કરે છે કશાયો. આની જોડે વાત કરું કે ના કરું, આને બોલાવું કે ના બોલાવું, આની જોડે જમવા બેસું કે પછી બેસું, પેલા આવે છે તો દૂરથી જઈ સચિયાન કરું કે હમણાં કરું, બધું અંદર વાળો ડિસાઈડ કરે અને બહાર વાળાને વાપરે. બહાર વાળાને વાપરે. ઘરમાં જાઓ તો પહેલા કોની જોડે જઈ સચિયાન કરું, ઘરમાં 5 જણા હોય એ અંદરથી પેલો ડિસાઈડ કરે, કારણ કે એનો મૂળ અંદરવાળા નક્કી કરે. હવે થયા છીએ શુદ્ધાત્મા કાયમ માટે અને સંયમમાં આવી ગયા. હવે સંયમમાં કેમ આવ્યા? તો કે અંદર રહેલી દાનતોને ઓળખનારા થયા. અંદર રહેલી દાનતો, કારણ કે જ્યાં માન મળે ત્યાં જઈને હાથ મિલાવે, જય સચિયાન કરે, બધું પૂછે. આજે સવારથી તમારી રાહ જોતો હતો, તો બીજા બધા આવ્યા તેની રાહ નહીં કે એકબીજાને જોજો. અને પોતે વહેલો આવ્યો હોય ને તો એટલો અંદર આનંદ હોય, એટલો આનંદ હોય, કેમ આટલા મોડા? લે, તું વહેલો આવ્યો એટલે પેલો મોડો. આપણી વાતો જોજો, કેમ કાલે સવારે હું તો વહેલો આવી ગયેલો, નાસ્તો તૈયાર નહોતો થયો એની પહેલા આવી ગયો તો, કારણ કે પાછો પછી આવું તો નાસ્તો કોણ આપે? સવારમાં આવી જાય. અને સરયુબેન સામે હોય તો હજી આંટા જ મારતા હોય અહીંયા. હવે તમને વહેલું કોણ લાવે છે? લાવ્યા પછી અંદર રસ કોણ ચખાડે છે? હું વહેલો આવ્યો અને પેલા મોડા આવ્યા. પેલા આવે છે પણ એમને સત્સંગમાં બહુ ઇન્ટરેસ્ટ નથી. તને બહુ ઇન્ટરેસ્ટ, કારણ કે તારું જોવાનું બધું પૂરું થઈ ગયું એટલે બીજાનું જોવાનું ચાલુ કર્યું. કારણ કે અહીંયાથી જયમેશભાઈ કીધેલું જોવા જાણવાનું ચાલુ રાખવું, એટલે એને ચાલુ જ રાખ્યું. એટલે પણ પેલા પૂછતા નથી, એને એની પુણ્ય સત્સંગમાં લાવે છે. ન સાંભળવું હોય તોય મારી સામે અને જયમેશભાઈની સામે જોઈને બેસી રહે. એ જ પાછું માથું હલાવતો, એટલે મને એમ લાગે કે એ જ સમજે છે. થાય કે ના થાય? અને આપણને કહીએ ને તો કે આજે તો જે સત્સંગ થયો છે અને જે છૂટું પડી ગયું, રાત્રે પણ છૂટું રહેતું હતું. કે રાત્રે છૂટું ક્યાં કરવાનું હતું? રાત્રે કહેવાનું હતું કે દાદાનું નિધિ ધ્યાસન કરતા કરતા હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, બોલતા બોલતા ટપ થઈ જાવ. ટપ શું? સુઈ જવાનું. આ એક જોપી જવાનું કીધું, એટલે હું ટપી જવાનું બોલ્યો. આ અડધો મરાઠી, અડધો હિન્દી, અડધો ગુજરાતી, અડધો ઇંગ્લિશ. આપણે કઈ કહીએ ને તો કે હું સોચું છું. અરે શું સોચું છું? આપણે કઈ અજાણતા હતા કે અણજાણતા. અરે મેં તો અંજાને મેં બોલ ને સીધે સીધું અણજાણતા. એ મેં તો ક્યાંથી આવ્યું પાછું? સ્ત્રીલિંગમાં છે, પુરુષ લિંગમાં છે કે નપુંસકમાં છે? યાર, આપણી આખી ક્રિયા, તમે જમવા જાઓ ને, ક્રિયા ભલે કરે છે, આ માનો છો, આપણે બધા માનીએ છીએ કે આ ક્રિયા કરે છે તે હું કરું છું, ભલે બધું હોય, પણ તમે ટેબલ પર જાઓ ને તો પણ અંદર વાળો કે વહેલું ક્યાં આવશે જમવાનું? ત્યાં એ ખુરશી પર બેસે.
એ ભલે ના આવે પણ બેસી જ રહે. પછી આવે ને, ચા લઉં કે બિસ્કિટ લઉં? છે ઉકાળો છે? આવા દે. 4 બિસ્કિટ જાય, ઉકાળો જાય. ઉકાળો એટલે દૂધનો મસાલો, પેલું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન વાળો ઉકાળો નહીં, એ નહીં. એમાં પાછા 2-3 જણા તો સુપરવાઇઝર હોય, ઉભા રહ્યા હોય, કોણ કેટલું. આવો તમે બેસો, ભાઈ તમે જરીક પેલી બાજુ. પેલો ઊભો થઈને બિસ્કિટનું તપેલું સાથે જતો રહે ત્યાં. હવે આ તમને બેસવાનું નક્કી કરે. તમે ઊભા છો ને, તો તમારું જોવા જાણવાનું નક્કી કોણ કરે છે? આપણે ઊભા છીએ અને ચા બિસ્કિટ લીધી 3:45, બેલ પડ્યો. જેને ચોવિયાર કરવાનો એ ચાલવા જ માંડજો. છોકરાઓ માટે બેલ પડ્યો. ના, જે 1 ટાઈમ 2 ટાઈમ જમતા હોય ને એને જમવાનો ટાઈમ લાંબો જોઈએ. હા, એ તરત ઊભો ના થાય, ધીરે ધીરે ચાલે. કારણ કે એકાશનું હાંજે પાછી ભૂખ લાગી તો ક્યાં મરવા જવું. અને અંદર એટલી બળતરા થતી હોય ત્રિમંત્ર જ ના નીકળે. એટલે એ રીતે તૈયાર હોય બધા. તો હું શું કહેતો હતો? ક્યાં ચા લઈને ભાગી જાય, હા. બિસ્કિટ લઈને ભાગી જાય. ના, ઊભો હોય ને એને પણ નક્કી કોણ કરાવે શું જોવું એ? ધારો કે સરયુબેન ઊભા છે, આપણે બધા બેઠા છે ડાઇનિંગ ટેબલ પર, ચા નાસ્તો લઈને. સરયુબેન આવીને ઊભા રહે. કોણ નક્કી કરે છે આ જોવાનું? સામાન્ય ભાવે જુએ છે કે અંદર રહેલા કશાયોના આધારે જુએ છે? આ ભાગ બાજુએ જ રાખજો, જોવા જાણવા વાળો. આ અત્યારે છે જ નહીં આમાં. અરે આ ભાગ હોય તો પછી કંઈક શું કહેવાનું જ ના રહે. આ જે દાદા જોવા જાણવાનું કે છે એ હોય ને, કશું કહેવાનું જ ના રહે. આ તો ઊભો હોય તોય જુએ. હવે એને આદત કેવી પડી હોય, અંદર હું ઊભો છું તોય બધાને ખ્યાલ આવે એવી રીતે જો જાય. પેલું બિસ્કિટ જો પેલી બાજુ જો, અને જો પેલી ચા જો પેલું થાય છે, એટલે હું ઊભો છું એની ઓળખાણ કરાવવા માટે ઊભા હોય ઘણા. તો કશું પડતું ના હોય, ચામાંથી ટીપુય ના. કેટલીમાં ચા હોય તો નીચે પડે ને, પણ એને આદત પડી ગઈ હોય. ચામાં કેટલીમાં ચા છે, કેમ આમ થાય? આવું ના થાય. કાવે અરે મેં તો 150 કપ જ બનાવેલી, પણ મહાત્માઓ 2 વાર પીધી. તો એવો કેવો સત્સંગ કર્યો આ 2 જણાએ કે ચાના આધારે ઠંડક આપવી પડી? અને એકનો એક જ ગ્લાસ લેવાનો હોય કે ના હોય? આવડો નાનો કપ હોય, આવડો નાનો. આંગળી નાખીએ તો ઉપરનો વેઢુય ના જાય અંદર. જોરથી માર્યું તો નીચેથી પીવું પડે. કપે જોરદાર. એક વસ્તુ બગડે નહીં. એ કોણ શીખવાડે બગડે નહીં? એ ઘણી વાર આપણને થાય આ લોકો છે ને આમ છે, આ લોકો છે ને આમ છે, આ લોકો છે ને આવા છે, આ લોકો. એટલે નિયમ કરો. એટલે પછી નિયમ કરે એટલે કૂપન કરે, કૂપન કરે એટલે પૈસા લે, પૈસા લે એટલે એનું કાઉન્ટર જુદું કરે. 2-3 વાર તો ચાલે, ચોથી વાર એ જે નિયમ બનાવનારો જ ઘરે જમતો હોય. અને અહીંયા નિયમ, કારણ કે ભાર થઈ ગયો હોય. ન દેખાય શુદ્ધાત્મા, ન દેખાય શરીર, અને ભૂલોથી આખો કોથળો દેખાય. કારણ કે આપણે ઊભા થઈએ ને એ પહેલાં તો એ લાઈનમાં ઊભા હોય. એટલે ન દેખાય શુદ્ધાત્મા, ન દેખાય શરીર, અને ભૂલો વાળું દેખાય. કારણ કે મેનેજમેન્ટ કરવાનું, મેનેજમેન્ટ. અને એમાં બિલ્લા ચોંટાડી દીધા. જે બિલ્લા ચોંટાડ્યા છે ને એ બાથરૂમ કરવા ગયા હોય, એના ઊભા હોય. બિલ્લા ચોંટાડ્યા છે એનો અર્થ શું? તે કે નાનો થઈને સેવા કરજે. કારણ કે આ લેબલ મળ્યું એટલે આને બહારથી મળ્યું કે આ તો સેવાવાળા છે, આ કાયમના છે.
અંદરથી નાનો થઈને સેવા કરજે, નહીં તો તને સેવાનો પણ કેપ ચડાવનારા અંદર બેઠા છે. બહુ એમાંય આ બિલ્લાવાળા હોય ને, જો એના કોઈ સગાને લાગતા ઓળખતા આવ્યા ને, આવો આવો આ બાજુ લાઈનમાં નથી રહ્યું કઈ, એટલે આ તાળી પાડો છો, એને મોટો કપ આપે જાન. મારું બંધ થઈ જશે, કારણ કે લાગતા ઓળખતા મારું જ છે. કેવું ચાલે? જ્ઞાન લીધા પછી, આ દીક્ષા પામ્યા પછી, આ સંયમ શબ્દ એ બહુ મોટો પુરુષાર્થ છે. એમને એમ નથી. એ આખું પદ ઉપજાવે સંયમ પરિણામ, પછી આમાં, પછી બીજું. આ જ્ઞાન લીધા પછી મને શુદ્ધાત્મા થવાની આદત નથી અને નિમેષ જોવાની આદત નથી. હવે એ બે વસ્તુ દાદાએ આપી કે તું શુદ્ધાત્મા છે અને આને જોયા કરજે. આ સિવાય કશું તારે જોવાનું નથી. આને શું શું ઊભું થાય છે, કયા પ્રસંગમાં કેવા કેવા ચેનચાળા કરે છે, કેવા કેવા પ્રસંગમાં ન્યાય જસ્ટિફિકેશન કરે છે, કેવા પ્રસંગમાં એ સારો દેખાય એવો ડ્રામા કરે છે. તમે જોજો, સત્સંગમાં સારા દેખાવા માટે આને શીખવાડવું પડે, અને ઘરમાં વાંકા થવા માટે શીખવું પડે. ઘરમાં વાંકા થવા માટે શીખવું પડે. એટલે કોઈ બોલતા નથી. અમારા 3 સિવાય બધા સીધા. કેવું પડે? અને સત્સંગમાં સીધા થવાનું એક આપણી અંદર રહેલી દાનત અહંકારને કહે છે. બધાને હાથ જોઈને કેમ છે, સારું છે, કેમ છે, બધી રીતે અહંકાર ડાયો થઈને અને ઘરમાં જાય ને એ જ આપણે થયા જ્ઞાન દીક્ષા ફાઇલ નંબર 1 માં રહેલા જે કંઈ પણ છે, એટલે આપણા મન વાણી કાયામાં આ અક્રમ વિજ્ઞાનથી જુએ એટલે એ ભાગ ચોખ્ખો થાય. જોવાથી ચોખ્ખું થવાય. કેટલી ફાઇન વાત. એનો પેરેગ્રાફ છે. શું પેરેગ્રાફ છે ભરતભાઈ? પેલું ઉપજાવે સંયમ પરિણામમાં પહેલો પેરેગ્રાફ. હર્ષ ને શોકની વિભાવાવસ્થે, હર્ષ ને શોકની વિભાવસ્તે, હાજર થયું તેજ જ્ઞાન, હાજર થયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, હળહળતું આવે કઈથી અપમાન, હળહળતું આવે કઈથી અપમાન, સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે, સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઊર્ધ્વ પરિણામ, આપણું વધ્યું ઊર્ધ્વ પરિણામ, જાગૃત રાખે કડવા સંયોગો, જાગૃત રાખે કડવા સંયોગો,
સંયોગો એવા પૂતગલને સદબુદ્ધિ હોજો. એવા પૂતગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાણ. સત્તા વ્યવસ્થિત જાણ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. શું વાત છે આ? આપણે સામાયિક કરવી હોય ને તો સહેજે થઈ જાય કે આખા દિવસમાં આ નિમેષ કઈ કઈ જગ્યાએ ભિખારી થઈને ફર્યો. મેં કહ્યું તો ખરા, કેવળ શુદ્ધ આત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે ખપતી નથી અને જોઈતી પણ નથી. ચરણ વિધિમાં છે ને, હા પ્રાતઃ વિધિમાં ખપતી નથી અને જ્ઞાન ચરણ વિધિમાં જોઈતી જોઈતી નથી. જોઈતી આવે ભલે આવે પણ એ મને આનંદ આપી ના શકે. આવ્યું સુખ આવ્યું પણ મને આનંદ આપે ના ભાઈ. આટલું બધું સુખ મારી અંદર પડ્યું છે તો કે મારે જોઈતું નથી પણ આવી પડ્યું છે તો ચોક્કસ એનો પ્રેમથી સમભાવે એનો નિકાલ કરીશ. ભગવાન મહાવીર સ્વામી 3 જ્ઞાન જન્મતાની સાથે હોય. 3 જ્ઞાન એને શીખવા જ ના પડે. 3 જ્ઞાન તો જોડે લાવ્યા હોય. ફક્ત 2 જ્ઞાન બાકી હોય. એ 2 જ્ઞાનમાં 1 જ્ઞાનની જરૂર નથી, તેમ છતાં ક્રમિક માર્ગમાં ખરા. મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન. 3 જ્ઞાન એવા અંદર હોય અને એટલો બધો આનંદ હોય અને મહેલમાં હોય. મહેલમાં નોકર ચાકર દાસ દાસીઓ અને સતયુગ ચોથો આરો એટલે પ્રેમનું બંધન ભારે. એટલે ચોથા આરામાં ઘરથી નીકળવું અને બહાર જંગલમાં જવું એ તપ છે. અને 5મા આરામાં ઘરમાં રહેવું અને બધાની જોડે રહેવું એ તપ છે. આખો ફરક જુઓ. હવે ભગવાન મહાવીર સ્વામી જ્ઞાન પૂછે, ભાઈ જવાબ આજ્ઞા ના કરે, રહેવું પડે. પત્ની છે દીકરી છે બધું જ છે પણ કોઈ વસ્તુ એમને સુખ આપી શકતી નહોતી. ક્યારે ભાઈ આજ્ઞા કરે ને ક્યારે હું નીકળું. ભગવાન મહાવીર સ્વામી ક્યારે આપણને તો દાદાએ કશું છોડાવ્યું નહીં, કશું કરવાનું કીધું નહીં, કઈ કરવાનું ના કીધું. તો કે જે કરનારો છે એને કરવા દેજો, તમે કરનારા ના થતા. અમે ચરણ વિધિ વાંચવાની કોને કીધી છે? તો કે જેનો હજી બાકી છે એને ચરણ વિધિ વાંચવાની. 5 આજ્ઞા દ્રષ્ટિ કોને આપી છે? તો કે જેને હજી બધા હિસાબ ચોખ્ખા કરવાના બાકી છે એને 5 આજ્ઞા આપી. શુદ્ધાત્માને નહીં. શુદ્ધાત્મા તો છે, હતો અને રહેશે. કશું છોડાવ્યું નહીં, કંઈ કરવાનું કીધું નહીં. આ નિયમ પાળજો, આવું કરજો. આ તો ખોટો ખોટો સ્વાદ લે. ધર્મ કરું છું. શું ધર્મ કરો? તો કે આજે ઉપવાસ. બાપુજીને 4 વાર તો ફ્રીજમાં જોઈ આવ્યો, ડોકિયા મારી આવ્યો. આ કાળમાં ઉપવાસથી થતું હોય? એ ચોથો આરો તો જેવું મનમાં હોય એવું વાણીમાં હોય અને એવું કાયાથી વર્તન કરતો હોય. ત્યારે શરીરથી ઉપવાસ કર્યો હોય તો મન સુધી જાય અને મનથી નક્કી કર્યું હોય તો શરીર સુધી આવે. અને અત્યારે તો અરે ધર્મ કરે, છેલ્લે
છેલ્લા દિવસે તો ક્યારે પાણું થાય ને ક્યારે, કારણ કે એટલી બધી સુગંધ પેઈ ગઈ હોય નાકમાં. હવે ભગવાનને મહેલ કમાવા માટેનો સમય બગાડવો જ ના પડે. આપણે તો સવારથી સાંજ રૂપિયા ભેગા કરવામાં જ પૂરો થઈ જાય, અને ઘરે આવે ત્યારે 2 બિલ આવીને પડ્યા હોય કે જે કમાયો એ આપી દેવાના હોય. એના એ જ પેન્ટમાં પાછું ધંધો કરવા જવાનું, કાંક 2 બિલ આવીને પડ્યા હોય, કાં તો ઘરનો એકાદ મારી જેમ દાંત તોડીને બેઠો હોય, ચાલો ડૉક્ટર પાસે જવાનું. અરે મર તારી ડૉક્ટરની માં, માંડ માંડ ઘરે આવ્યો ત્યાં પાછું આ, અને પેલો ડૉક્ટર ઊંચું કરીને જુએ, એમાં છે ને અંદર સડો છે, અંદર અરે આખામાં સડો છે, ખાલી દાંતની કઈ માંડે છે, આખામાં છે. તો કે આ બધું તમારે રૂટ કેનાલ ને આ બધું હું બ્રિજ બનાવીશ. એટલે અંદર બ્રિજ ક્યાં બનાવવાનું કામ છે? તો હું ચાઇના ના જતો રહું, જરીક વારમાં બનાવીને પાછો આવી જાઉં. અને એટલું દુખે, એવું દુખે. અને એ ટાઈમે એને કીધું ને તારામાં અક્કલ જેવું કંઈ નથી, કશું કે નહીં એ, કારણ કે આમને આમ હોય. એ ચોર છે, ચોર છે, કામ કરવું પડે ને એટલે આ દાઢ દુખે. કેવી રીતે ખબર પડે આપણને દુખે છે? હવે ત્યારે આપણે ગમે તે કહીએ ને, જવાબ આપે નહીં. આપે તો પછી આની પેલા દાઢ નહોતી દુખતી અને સામે જવાબ આપતા હતા, એ કોણ? અને અત્યારે દાઢ દુખે છે તો અત્યારે જવાબ નથી અપાતો, તો એ કોણ નથી આપનારો? શું દાંત જવાબ આપતું હતું? જેમ કે પગમાં આ ભાભીને સાયટિકા થયો, શૈલેષભાઈ પાર્લા સરયુબેન, ભાભીનું નામ શું? હા, તે એને સાયટિકા થયો પગમાં. પગ બોલે છે? પગ કંઈક બોલે છે? કશું ના બોલે. દુખે છે કોને અને બોલે છે કોણ? દુખે છે પગ. પગ તો બોલતા નથી ને. પગ કે છે આ ઘૂંટણ દુખે ઘણી વાર, ખબર આપણને થાય કે સરસ આજે તો હું 2 કિલોમીટર ચાલીને આવ્યો, ઘરે આવ્યો નાવા ગયો તો એક ઘૂંટણિયું રહી ગયું. કોણે કીધેલું 2 કિલોમીટર ચાલવાનું? ના ના, ડોક્ટરે કીધું ચાલીએ ને બહુ સારું રહે. તો 4 મહિના પછી ઘૂંટણ ની રિપ્લેસમેન્ટમાં જતો એ. કાંઈ એટલો કેટલો ચાલ્યો તો આખું ઘૂંટણીએ ઘસાઈ નાખ્યા. હવે પગમાં એક નસ ચડી જાય, સાયટિકાની હોય ને, એ છેલ્લા મણકામાંથી એક નસ નીકળે, કમરના છેલ્લા મણકામાંથી એક નસ નીકળે, એ પાછળથી આમ જાય. આપણે કંઈ બગાડ્યું નથી એ નસનું, આપણે એને કીધું નથી ઓવર ટાઈમ કરજે, પણ એવી કંઈક પાછળથી જાય અને એ પગ સીધો પડવા જ ના દે. તો સીધે સીધી નસ કાઢ નાખ ને. ડોક્ટર હવે 7 વાગે આવવાના છે. હવે કોને ખબર, એને કઈ નસ દુખાવો થયો હોય તો ઘરે જવું પડશે એમને, કારણ કે એને દુખે. હવે નસ દુખે નથી, પગ બોલતું નથી, નસ બોલતી. દુખે છે કોને અને બોલે છે કોણ? એટલે કંઈક તો સારું સારું કહો યાર. આખું મેનુ કહી દીધું તોય. રસગુલ્લા તો દાંત ના હોય ને તોય જાય. હા, ઉપર નીચે દાબો એટલે અંદર, ઉપર નીચે દાબો એટલે અંદર. હવારે જોયું જશે. સવારે તો આપણે ક્યાં વિધિ રાખી છે તો કઈ કરવું પડે. આમાં મંદિરે વિધિ રાખે ને તો અડધા તો આટા જ મારતા હોય બધા. આ બધી ઇન્દ્રિયોની લગામ એટલે કે સેન્સર, એમની ભાષામાં સેન્સર મન પાસે છે. 5 ઇન્દ્રિયોની લગામ મન પાસે છે. એ દુખે છે એ જાણ થાય મનને. અને બોલે કોણ? મને દુખે છે. એ કોણ? મન નહીં. એ આનો જે માલિક થઈને જલસા કરતો હતો ને,
આનો માલિક થઈને. કારણ કે 5 ઇન્દ્રિયોની લગામ કોની પાસે? મન પાસે. એટલે તમે આ ચાવો ને અને ટેસ્ટ આવે ને એ પણ મનને પહોંચે છે. તમને ડાયરેક્ટ નથી આવતો, મનને પહોંચે ને પછી મન નક્કી કરે કે અહંકારને પહોંચાડું કે જમી લઉં. ત્યારે અહંકાર કે આજે તો બહુ મજા પડી. હા, એ લેવા લાગે રસગુલ્લા ધડાધડ. આવ્યા પાછળ આવ્યા ભાઈ, દર્શન કરાવી દેજો બધાને અમને યાર. ન દેખાય ને અમને સીધું દેખાય. હા, વાંધો નહીં. જે તમને તમે સુખી થયા ને બહુ થયું બાપા. બીજાને તો નડતા બંધ થયા. હવે જીભને ટેસ્ટ આવ્યો. જીભનો ધર્મ જો આમાં શુદ્ધાત્મા ક્યાંય નથી. શુદ્ધાત્માનો સ્વભાવ જોવા જાણવાનો છે. બહુ મોટું કામ છે શુદ્ધાત્માનું, પણ આપણે એને બહુ પહેલામાં લઈ લીધો. સાવ પહેલામાં જીભને ટેસ્ટ આવ્યો તો જીભનો ટેસ્ટ ઓળખ્યો કોણે? તો કે મને. શુદ્ધાત્માએ નહીં, મનને પહોંચે. 5 ઇન્દ્રિયોની લગામ મન પાસે છે. એટલે આપણને કીધું ને 10 પ્રાણ છે. 10 પ્રાણ કીધા ને. આપણા શરીરમાં 10 પ્રાણ મુખ્ય છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને દાદા ભગવાને એક્સ્ટ્રા પ્રાણ આપ્યો આ કાળમાં. 11મો પ્રાણ લક્ષ્મી. લક્ષ્મીને 11મો પ્રાણ કીધો. 11મો પ્રાણ. હવે આ ખબર પડે છે મનને, અને બોલે છે અહંકાર કે મને ના ભાવ્યું, મને આ વાયડું પડે. કોઈ દિવસે એ બોલ્યા કે તું વાયડો છે? બધા ખાય છે, કોઈને વાયડું ના પડ્યું, તને એકલાને જ. અમારે સરુબેન અમને ગામમાં પીરસવા આવે ને, પીરસવા તો વાલ હોય. વાલ એટલે છીપ. છીપ એટલે તમે જૈન છો એટલે છીપ એટલે બીજું ના સમજતા. ફણગાવેલા વાલ હોય, જેમ ફણગાવેલા મગ હોય ને એમ છીપ કે અમે. હવે એ આપવા આવે ને તો ગમે તે હોય, પછી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, આપવા બોલો ધૂમ ધડાકા, બોલો ધૂમ ધડાકા. કા ખાધા પછી એક જગ્યાએ બેસી જ ના શકે. એલા ભાઈ, તમે લોકો રેકોર્ડિંગ મારી નાખશો યાર. સાલું આ જૈમેશભાઈ, આ ધંધા તમે બોલો આ ધડાકા, ધૂમ ધડાકા. પાછો આપે ખરો, માપ મારે છે. હે પછી જે ઘરે આવે ને, બહાર બેસો, હિંચકામાં બેહો, કલાક હિંચકે બેહો, બધું નીકળી જાય પછી ઘરમાં આવજો કે ધૂમ ધડાકા. હમણાં જન્માષ્ટમી ગઈ અમારે. અમારી જાત કેવી છે, જે ઠંડુ ખાવાનું હોય ને, શીતળા સાતમને જે કહે ને ઠંડુ, એ અમે આ જે જન્માષ્ટમી હોય ને, સાતમ આઠમ, એની આગળના સાતમ આઠમે અમે ઠંડુ ખાઈએ. અને જન્માષ્ટમી વખતે અમે તે માલપુડા, બોલો વાયસર, પેલું ટ્રેક્ટરમાં વાયસર આવડું મોટું હોય, ટ્રેક્ટરના પેલા વ્હીલમાં ખોલે ને તો વાયસર આવડું મોટું હોય, કાણું પાડેલું. તો માલપુડા આપવા આવે ને, બોલો વાયસર, બોલો વાયસર. હવે ત્યાં અમને મૂક્યા છે, અમને બધાને ત્યાં એ ટોળામાં અમને મૂક્યા છે કે લો તમે સુધરી જાઓ. હવે આ હું જે વાત તો કે છે સેન્સર, એટલે એને પહોંચે છે મનને. બુદ્ધિ મનને પહોંચે અને બુદ્ધિને એ ચડાવે. એટલે બુદ્ધિ કે હે આવું ને આવું મેનું. હવે એ બે એક થયા ને એટલે અહંકાર શું કે હવે ના થાય, આના કરતા ઘરે જઈને કંઈક ખાઈ લેશું, રસ્તે જશું તો
આવશે. આપણને દાદાએ તો બધી છૂટ જ આપી છે ને, ક્યાં કંઈ કીધું જ છે? તો કે દાદાએ કીધું છે ન ભાવે તો હોટલમાં જઈને ખાજે. આપણને દાદાએ કોઈ કીધું જ નથી, કશું કરવાનું કીધું જ નથી. આપણામાં નિયમ હોય જ નહીં, અને તારા પોતાના નિયમ લાગુ પડે. અહીંયા નથી ભાવતું ને હોટલનું ભાવે છે, કારણ કે હોટલવાળાએ આમ કરીને છીંગ કર્યું હોય. હા, અને પાઉંભાજીનું પાઉં બગલમાં લૂછીને ગઈશું હોય આમ શેક. લે તો જા, મજા આવે છે ને, ખા. એ જે લગાડીને પાઉં આપ્યું હોય ને, નાકે સૂંઘે ને પેલો કોમામાં જતો રહે, અને કોમામાં હોય ને એ જાગતો થઈ જાય. હવે આ ધંધા, હવે તમારે કોઈ કશું કરવાનું નથી, કંઈ નથી કરવાનું, તો તમારે કરવાનું શું છે? અક્રમ વિજ્ઞાનમાં કંઈ જ કરવાનું નથી, લિફ્ટ માર્ગ છે. તો શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી કરવાનું શું? કરનારાને જાગ્રત રાખવો. આ તો આ જોવા જાણવાનું. હવે આટલા વખતથી રૂપલને જુએ, શું જોયું તેમાં? હોશિયારી તો એવી મારે આ લોકો, જાણે એમને જોવા જાણવાનું, બધું જોવા જાણવાનું. અને જ્યારે એ આડો થાય ને ત્યારે સામેવાળાનું જોવા જાણવાનું બંધ થઈ જાય. તો કે શુદ્ધાત્મા થયા પછી મુખ્ય કામ આને જાગતો રાખવો, આને એલર્ટ રાખો. કારણ કે આ જે જ્ઞાન લઈને આવ્યો છે ને, એ અનાદિ અવતારોનું જ્ઞાન, સાંસારિક જ્ઞાન છે આની અંદર. અને એ જ્ઞાન સામે દાદાનું જ્ઞાન આને આપવું, એ શુદ્ધાત્મા થયા પછીની જવાબદારી છે. કેટલી વાર આને જ્ઞાન આપી શક્યા? આણે કીધું જમવાનું ના ભાવ્યું, આણે કીધું ઓહો આમાં આટલા બધા શુદ્ધાત્મા ભગવાન અને શુદ્ધાત્માના દર્શન કરવાના રહી ગયા, અને આટલું બધું ખોરાક, એ શુદ્ધાત્મા જેમાં છે એમાં કેટલા બધા ગુણો છે. શાકમાં ગુણો છે, કઠોળમાં ગુણો છે, દાળમાં ગુણો છે. ગુણ ખરા કે નહીં? અને ભગવાન શુદ્ધાત્મા ખરા? તો કે ખરા. ઓ શુદ્ધાત્માના દર્શન રહી ગયા, એમના ગુણોને નમસ્કાર કરવાના રહી ગયા, અને આના શાસન દેવ દેવીઓને નમસ્કાર કરવાના રહી ગયા. અને આ બધું જોઈને હું ખાવ તો શરીરમાં લોહી તો ફ્રીમાં બને, અને જાગૃતિ મેઇન આવે. જાગૃતિ કેવી રીતે આવે? તો કે તમે શું કેવું જોયું એ પ્રમાણે જાગૃતિ આવે. અને ફ્રીમાં શું આવે? તો કે રોગ આવે, તકલીફ આવે, મજા ના આવે. તો કે આ બોલે મને નથી ભાવતું, આ કે બપોર પછી જશું સત્સંગમાં, સવારથી શું જવાનું, અને કાલે સવારે નાસ્તો શું છે જુઓ ને, પછી આવશું, લેટ આવશું નાસ્તામાં. ઉપમા છે, હવે ઉપમા બનાવ્યો હોય એવો કે સત્યનારાયણના શીરા જેવો હોય. રવો તો એનો એ સેજ ગળ્યું નાખો તો શીરો થઈ ગયો, અને સેજ મરચા નાખો એટલે ઉપમા થઈ ગયો. અને પાછો ઉપમા કેવો છે, એ સ્વાદ ના આવે એટલે ચટણી આપે, કારણ કે એકલો ખાય તો સ્વાદ આવી જાય. સાલું કંઈક ચવાતું નથી, ખબર નહીં અંદર કિસમિસ નાખી છે કે રબર છે. ઉપમામાં કિસમિસ આવે ખબર? કિસમિસમાં શુદ્ધાત્મા હોય ખબર? નહીં, મારા સિવાય ક્યાંય નહીં શુદ્ધાત્મા. કિસમિસમાં શુદ્ધાત્મા, કાજુમાં શુદ્ધાત્મા, લીલા કોથમીરમાં શુદ્ધાત્મા, મરચામાં શુદ્ધાત્મા. આ બધા જીવો છે, અને બધા જીવો પોતાનો ભોગ આપીને આપણને જીવાડે છે. ત્યારે આપણે કે આમ ખાવા હોય ભજીયા, ભજીયા બહારના નહીં, બગલવાળા નહીં, ખાવા હોય ભજીયા, પછી આમ કરે તેમ કરે, બહુ તેલ છે, માથામાં નાખી દે, બીજું શું એમાં, બહુ તેલ છે. જોતાની સાથે એનું કોલેસ્ટ્રોલ વધી જાય, જુએ ને અહીંયા ધબકારા વધે.
આ કઈ જાતનું આ ભાઈ? આના લખણ તો જુઓ. આને 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 કઈ રીતે સાચવવો અને કઈ રીતે આની જોડે આપણને આટલો પ્રેમ છે? પ્રેમ એટલે કેવો કેવો પ્રેમ? અત્યારે આપણને કે ને આ તો કરવા જાય ચાય પી આવે બહાર જઈને, આપણને લઈ જાય, આ સત્સંગમાં બેસવા ના દે, ખોટો ખોટો લબડતો લબડતો જાય અને પાણી ના હોય ત્યાં લપસી જાય અને પાણી હોય ને ત્યાં આરામથી ત્રીજી લાકડી એ પાછો આવે. ત્રીજી લાકડી એટલે ભરતભાઈ વાળી નહીં કરતો. તમે જોજો આમાંથી પાછળ હોય ને તો થોડીક થોડીક વાર થાય. આપણે પૂછીએ કેમ આટલી વાર બાથરૂમ જાય? ડાયાબિટીસ છે. તો પછી રસગુલ્લા નહીં લેતા? ના, એ તો કે ના ના સરયુ બેને શીખવાડ્યું છે. એ ન નડે. બે ઇન્સ્યુલિન જા વધારે. હવે આ ભાગ તમને સીધું જોવા નથી દેતો, તમને કોઈ પણ વસ્તુમાં શુદ્ધાત્મા જોવાની ખબર સુદ્ધા નથી, અને સીધું તમે સ્થૂળ વ્યવહારમાં આવ્યા, મજા નથી. આપણે કહીએ નિમેશ તું સવારે બોલ્યો હતો ને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ પણ વિનાશી ચીજ, તો ઉપમા વિનાશી કે અવિનાશી? કલાકમાં વિનાશી, અડધો કલાકમાં એ ત્યાં જ ઊભો હોય. એટલે તો આમાં સૌથી વધારે વ્યવસ્થા ટોયલેટ બાથરૂમની છે, વોશરૂમની. વિનાશી. તું વિનાશી કે અવિનાશી? તો કે હું વિનાશી. તો તું તારી જાતના અવિનાશી માનીને બીજાને વિનાશી કે છે અને પોતાની જાતના અવિનાશી કે છે. ના કે પેલું જયમેશભાઈ પેલું કીધું ને, ચકલી અરીસામાં ચાંચો મારે તો મરી જાય કોણ? અરીસામાં રહેલી ચકલી. કેમ બધા આવા ઉતારી? આ તો જુઓ તો ખરા જયમેશભાઈ, અરીસામાં રહેલી ચકલી તમારી સગી છે? તો આવી રીતે મોઢા જોયો છો? જયમેશભાઈ સવારે ચકલી અરીસામાં ચાંચો મારે, મારે કે ના મારે? કેમ ચાંચો મારે? અંદર હોય બીજી. અરે સવારે જ કીધું કે એને થયું કે મારી નકલ કરે છે અંદરવાળી, છેલ્લે મરી જાય કોણ? અંદરવાળી. કેવી રીતે મળે? બારવાળી કે બહારવાળી. બહારવાળી મરી જાય તો અંદરવાળીનું શું થાય? અંદરવાળી તો જટ ઉડી જાય. બહારવાળી મરી જાય તો અંદરવાળીનું શું થાય? ઉડી જાય. એની મેળે ઉડી જાય. દેખાતી બંધ થઈ જાય એટલે ઉડી જાય. એટલે દાદા ભગવાને કીધું કે તમે તમારી અંદર જોતા શીખો તો અંદરવાળો મરી જાય અને મૂળ જાગતો થાય. હવે અંદરવાળાને જોતા નથી અને બહારવાળાને જોઈએ છે. નથી એ મળતા, નથી તું મળતો. આવો છે, આવો છે, આવો છે, આવો છે, આવો છે. નથી એ મળતા, નથી તું મળતો. એટલે પછી જયમેશભાઈ શું કીધું? આપણા કરતા ચકલી સારી કે નહીં? ક્યાં ગયા બેન તમે? હા, ગીતાબેન. યાદ છે ને બધું? ગીતાબેન. હા, કારણ કે કાલે કબૂતર નું લાવે, કઈ કહેવાય નહીં. કારણ કે ચકલી ઉડી ગઈ, હવે બીજું એ આવે, કઈ કહેવાય નહીં. બિલાડીને નહીં લાવે. અને તમારે બેન આવે ને તો મને યાદ કરજો, પેલા પાછા આવે તો. હા હા, 1 લાખ રૂપિયા. આ કે રેવા દો ને, માંડ માંડ ભૂલ્યા છે કે. નિમેશભાઈ બિલાડી ના, નહીં પાછા આવે. આવશે. બીજી વાર આપવાનું એટલા માટે કીધું કે એમને જ્ઞાન થાય કે એણે લીધા છે કે વ્યવસ્થિત શક્તિ હિસાબ કરે છે. બીજી વાર આપો ને, જાઓ ને, જેમ દાદાએ શું કીધું, હજી 2 ગાળ આપને વધારે, તો કે હું નવરો છું. અપમાન થયું તો દાદા કે ઓહો આજે તો બહુ કમાણી થઈ ને, અહંકાર ઓગળ્યો. તો એને કીધું બીજી 2 ગાળ આપને, તો કે હું નવરો છું. તો મેં એ બેનને કીધું બીજા આપ્યા હો ને, લે છે કે નથી લેતા એ તો જુઓ. કારણ કે અત્યારે આપણને શું જ્ઞાન છે? એમણે લીધા છે. અને ખરેખર જ્ઞાન શું છે?
ખરેખર જ્ઞાન તો કે ભલે વ્યવસ્થિત શક્તિ, પણ એનાથી વધારે આગળ જવું હોય તો કે એના મારી પાસે પડેલા એ પાછા આપવા પડ્યા, એના મારી પાસે પડ્યા હતા તો પાછા આપવા પડ્યા. તો બેન તમારા જ હતા, બેન કે ભાઈ ભાભી જે હશે, બેન બહુ સરસ, ભાઈ તમારા જ છે અને તમે જ રાખજો, તમને કામ લાગશે. આવું બોલો ને તો કુદરત તમારું સાચવી લે. રૂપિયા ના સાચવે, કુદરત સાચવે. હવે કુદરત પાસેથી કામ લેતા આવડતું નથી. કુદરત શું કહે છે કે સાલા કળિયુગમાં મારે શું કામ કરવું એ જ નથી ખબર. કુદરત ઉપર વાત કરે કે સાલા કળિયુગમાં કેવી રીતે કામ કરવું. બહુ ઠંડી નાખું, બહુ ઠંડી, બહુ ઠંડી, સ્વેટર પહેરે, આ પહેરે, તે પહેરે. ગરમી, બહુ ગરમી, બહુ ગરમી, બહુ પાણી, બહુ પાણી, બહુ પાણી પડ્યું, એટલું પાણી પડ્યું. એ બેઠો જ ઘરમાં, પાણી છે ટીવીમાં, અને બેઠો બેઠો કે ક્યાંય જવું નથી. અને તને બોલાવે છે કોણ? તો આમે બોલાવતું કોઈ નથી, ખાલી ટીવીમાં જોઈને બહુ વરસાદ, બહુ. હવે જ્યાં જે લોકો રહે છે ને એ લોકોને ખબર છે, જ્યાં જે લોકો રહે છે ને કે આ દર વર્ષે પાણી ભરાય છે એટલે મેઇન આઈટમ એ લોકો ઉપર મૂકી આવ્યા હોય, અને જે નકામી હોય કાઢવાની હોય એ પાણીમાં જતી રહે એટલે નવું પાછું તૈયાર થાય. આપણને ઓહો બિચારા ટીવીમાં જોઈને આપણે કંઈક આપો ને, આપણ 5,000 આપો ને, એટલું બધું ક્યાં છે? એટલું બધું કઈ નથી કે, એટલું બધું કઈ નુકસાન નથી થયું. આ તો ખોટી ચોર, ગવર્મેન્ટ ચોર, અને હું સિપાઈ એની જાત. આને એક એક ક્રિયામાં જોવા જેવો છે. ન લાગે ન વળગે તો પણ એમાં ઇન્ટરેસ્ટ બતાવે અને એની ઉપર પાછી કોમેન્ટ આપે. મોબાઈલમાં હોય એ જુદી વાત છે, આમ ને એ વાત જુદી છે. કશું લાગે વળગે નહીં, કઈ કરતા કઈ નહીં, અને એ અંદરનું દુઃખ ભૂલવા માટે એક્સ્ટ્રા જ્ઞાન લેવા જાય. અંદરનું દુઃખ ભૂલવા માટે એક્સ્ટ્રા જ્ઞાન. એ બાજુ પાણી ભરાયું તમારે? અમારે એમ જરાય ના ભરાયું. અમારે તો બહુ ઊંચાણ વાળો ભાગ, અમારે નીચે ઉતરવું હોય ને તો એ શ્વાસ ચડી જાય છે. તો પછી પાણીને તો કેવી રીતે ચડે? પાણી તો શ્વાસ ચડે, મરવા પડે પાણી એમ જ. ખાલી તું બરોબર છે ને, ત્યાં આજુબાજુ ક્યાંય પાણી નથી? ના, આજુબાજુ તો પાણી ક્યાંથી હોય? આજુબાજુ પાણી નથી ને, એટલે હોય કઈ? પૂછે, જ્ઞાન લે, પછી એને કે એક્સ્ટ્રા વાતો વાતો વાતો. પછી કુદરત કે હવે મારે શું કરું? 3 ઋતુ તો પતી ગઈ, 3 ઋતુથી હું શુદ્ધાત્માની કમાણી કરું છું, મને એકયમાં જસ મળ્યો નથી. પછી આ વરસાદ જાય ને એટલે આંખની બીમારી આવે, પછી બધી મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ. એટલે આપણે શું કહીએ? ઋતુ ખરાબ છે કે નહીં? અને ડોક્ટર શું કે? મારી સિઝન છે. શૈલેષ આનંદજી નથી આવ્યા એટલે બોલું છું, બાકી મારી સિઝન અત્યારે તો ક્યાંય નીકળાય નહીં કે એમ જ ખાલી તપાસે, અહીંયા સ્ટેથોસ્કોપ મૂકે, અહીંયા મૂકે, અહીંયા મૂકે. રામ જાણે એને શું સંભળાતું હોય અંદર. સાલું એમને સંભળાતું નથી તો એને આમાં શું સંભળાતું હોય? તો કહું શ્વાસ ઊંચેથી લો, તો ઊંચેથી લેવાતો તો તને થોડો બોલાવત. મને કીધું ન્યુમોનિયા ઘટ્યો ને મને, તો કે પેલું આવે ને 3 બોલ ઊંચા કરવાનું, ફૂંક મારો. મેં કીધું તું ફૂંક માર, બોલ જાય છે ઉપર, જો 3 બોલ ઉપર જશે તો હું મારીશ ફૂંક. એલા હજી ઠેકાણા નથી શ્વાસ લેવાના, તો હું બોલને ફૂંક મારું? અને કે ના, હજી તમારે
હજી તમારે ત્રણ બોલ ઊંચા જવા જોઈએ. મેં તું ખોલી નાખને બહાર જ કાઢ લો તારા બોલ. એ કે ફેફસા તમારા સ્ટ્રોંગ થવા જોઈએ. ફેફસા આ લોકો હિન્દીમાં ફેફડે કે ફેફડે ફેફડે મેં આ છે ને ફેફડે મેં તે છે ને. તો એ તો હોય જ ને. આખો પાપડ ખાધા હોય તો પાપડ ચોઈટા હોય. મારી મમ્મીએ પર્યુષણમાં મેથી પાપડનું શાક જ ખવડાવેલું. ગાંઠિયાનું શાક નાસ્તો કરવા જઈએ ને તો એ જ ગાંઠિયા હોય. જમવા જઈએ તો એ જ ગાંઠિયાનું શાક હોય. પાપડ કરું તો ભાત જોડે પાપડ હોય અને પેલું શાકમાંય મેથી પાપડ હોય. હવે તો પછી ફેફડાનું શું થાય? સુકવવા મૂક્યા. મેં કીધું સુકવવા મૂક્યા પાપડ તડકે મૂક્યા છે અત્યારે. તું તારે એન્ટીબાયોટિક આપ્યા કર ને ભાઈ. એને જે બાજુ જવું હશે જશે અંદરથી. મેં એને કીધું ડૉક્ટરને, એ આપણા મહાત્માનો છોકરા છે, મેં જયમેશભાઈને વાત કરીએ તો મેં કીધું ડૉક્ટર ફેફડામાં એટલે ફેફસામાં આ છે, પછી કે હાર્ટમાં આમ છે, પછી એણે કીધું પગ દુખે છે. તો મેં કીધું કે મારામાં નબળાયું એટલે પગ દુખે. તો કે આ બધી દવા લેવી પડશે. મેં કીધું ડૉક્ટર બધી દવા એના સ્ટેશને પહોંચી જશે કે આપણે અંદર સિગ્નલ બતાવવું પડશે? હાર્ટવાળી દવા હાર્ટ બાજુ જાય, ફેફસાવાળી દવા ફેફસા બાજુ જાય. આ અંદર કઈ 4 રસ્તા છે? ચોકડી છે? અને ઘૂંટણવાળી દવા સીધી એક્સપ્રેસ હાઈવે પર જાય. કોણ કરે છે આ? અંદર ગયા પછી આ કોણ આને કહે છે કે તારે ઘૂંટણ સુધી તારે જવું પડશે, તારે હાર્ટ સુધી જવાનું અને તારે ફેફસા બાજુ જવાનું. હવે પાછો શું કે ડાબી બાજુ તો વધારે તમારે છે અને જમણી બાજુ પણ છે, પણ ડાબી બાજુ વધારે છે એટલે એન્ટીબાયોટિક. તો મેં તો આ ગોળીને કોણ કહેશે કે પહેલા ડાબી બાજુ ક્લિયર કરું કે જમણી બાજુ ક્લિયર કરું? એટલે પછી મેં એને કીધું કે દાદા ભગવાને સાયન્સ કીધું ઔષધિ પહેલા આવે અને દર્દ પછી આવે. દાદા ભગવાને કીધું છે આ દવા પહેલી શોધાય અને દર્દ પછી આવે. એવી રીતે દાદાએ કીધું સોલ્યુશન પહેલા આવી ગયું હોય અને પછી પ્રોબ્લેમ આવે, પણ આપણી ધ્યાન પ્રોબ્લેમ પર છે, સોલ્યુશનને ઓળખતા જ નથી. બાકી સોલ્યુશન પહેલા આવીને ઊભું હોય. જેમ દાદા શું કે ઘરે તમને દાદરા ચડવાની શક્તિ ના હોય પણ તમે ડુંગર પાસે જાઓ ને, ડુંગરને જોતા જ તમારી અંદર શક્તિ આવે ડુંગર ચડવાની. એ કેવી રીતે? અને ઘરે ના ચડાય. આ શું સાયન્સ છે મને કહો? આ પૂતગલ ક્રમિક માર્ગમાં ચોથા આરામાં પહેલા આ પૂતગલને જીતવાનું અને પછી આત્મા પ્રાપ્ત થાય. આ કેવું પૂતગલ હશે? આ કેવું હશે? તમે જમો છો તો અંદર ગયા પછી પેલું લોહી બનાવે, પેલો કેલ્શિયમ બનાવે, પેલું પોટેશિયમ બનાવે. તમારે આ ઓછું છે એની મેળે આ પૂતગલ જેવું તેવું છે. પૂતગલનો વાંક નથી, લઈ આવેલી પ્રકૃતિની વાત કરું છું. પૂતગલ એના ધર્મમાં છે પૂરણ ગલન. પૂરણ થયેલું ગલન કરે, પણ પ્રકૃતિ એના ધર્મમાં નથી. શુદ્ધાત્મા તો કે એના સ્વભાવમાં છે. અને આપણી પ્રકૃતિ કેવી છે? સીધા જોડે વાંકા. થાય કે ના થાય? આપણને કીધું કે આ લાડવા ખાજો, ડ્રાયફ્રૂટના છે, સવાર સાંજ એક એક ખાજો, તાકાત આવી જશે. સવારે છૂટી ગયું. તાકાત આવવાની જગ્યાએ સવારે 10 વાગ્યા સુધી ત્યાં ને ત્યાં જ આંટો મારતો હતો. પરિક્રમા ત્યાં જ ચાલતી હતી મારી. મેં કીધું એવા 2 લાડુ બનાવ્યા, એવા પચ્યા, એવું ગલન થયું કે આ પૂતગલ જ અત્યારે ગલન સ્વભાવમાં નથી ને પૂરણ સ્વભાવ. હું ક્યાં છું એ જ વિચારે છે.
એ તો સારું છે, આ કાળમાં પેલું ઊભું શોધાયું છે એટલે બેસી તો રહેવાય જે થયું. કારણ કે ઊભા પગે ક્યાં સુધી બેવું? ઊભા પગે બે તો એક પગ ઊંચો થઈ જાય, બીજો ઊંચો જ ના થાય. સાલું શું એટલે મેં શું કીધું, પ્રોબ્લેમ ઘૂંટણનો પછી આવ્યો અને ઊભા ટોયલેટ પહેલા આવી ગયા. પણ આપણે શું કહીએ, આમાં થાય જ નહીં. તો ભાઈ જા, લોટો લઈને જા અને બેસ ત્યાં. એક ભાઈ આવ્યા ગામડામાંથી, સરયુબેન, ટાઈમ થવા આવ્યો છે 24 જે હશે તમારું, કારણ કે આ ભાગી જવાના છે હમણાં 6 વાગે. દવાઈ લઈ લીધી, બોલો. એટલે હવે કઈ ના થાય આપણાથી. એ તો પછી પેલી ગોળી આપવી પડે છે, ધડ દઈને બધું કાઢે બહાર. પણ તો દવા તો એની કામ કરી જ લે અંદર. એક ભાઈ ગામડેથી આવ્યા, ગામડું જે હશે ગુજરાતનું, કચ્છનું, સૌરાષ્ટ્રનું જે હોય, આવ્યા મુંબઈ આવ્યા, મળ્યા એટલે ફ્લેટ બતાવ્યો. જો આ બેડરૂમ, જો આ લિવિંગ રૂમ, પછી આ ત્રીજો રૂમ, પછી જુઓ આ અમારું ટોયલેટ બાથરૂમ, જો માર્બલ ટાઇલ્સ, 15 લાખ રૂપિયા ખર્ચા આમાં. આ આખું કર્યું. દાદા ભગવાન તો કે 2 જ જગ્યા હતી મોં ઉતારવાની, એ લોકોએ મોં વાળી કરી નાખી. એક સ્મશાન અને એક ઘરનો બાથરૂમ. હા, આ જુઓ કે આ જુઓ આ ટાઇલ્સ, આટલા ખર્ચા, બધું બતાવ્યું. આમ બેડરૂમ, આમ તેમ. પછી પેલા ભાઈ કીધું કોક વાર આવજો અમારે ત્યાં. એમ મસ્ત અમે તમારે ત્યાં આવ્યા. પેલો કે બહુ કે છે, જાઓ. લઈ ગયો સીધો એ ગામડાનો ને. જુઓ આ ખેતર, આ 1.5 વીઘું છે, 1.5 વીઘું. 1.5 વીઘાના 6 થી 7 કરોડ રૂપિયા છે. ગામડામાં 1.5 વીઘું છે, 6 થી 7 કરોડ રૂપિયા છે. આમાં હું એકલો જ જાઉં છું. ચાલો ભાઈ ચાલો. આ તો આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં.